મોદીના ગુજરાત મોડલની સચ્ચાઈ શું છે? વડસર એરપોર્ટ સ્ટેશનમાં લોકોને હાલાકી, સ્ટ્રીટ લાઇટ જેવી સામાન્ય સુવિધા પણ નથી મળતી, લાઇટના અભાવના કારણે અનેક ઘટનાઓ પણ સર્જાઈ. વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, ગુજરાત મોડલ હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે ગુજરાત મોડલ પર કામ કરવામાં આવ્યું હતું. આ માટે ગુજરાતના દિગ્ગજ નેતાઓએ આ રાજ્યોમાં જઈને પ્રચાર પણ કર્યો હતો, જેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જીત પર પડદા પાછળ ગુજરાતી નેતાઓનો જાદુ છવાયો હતો અને ભાજપે જીતના પરચમ લહેરાવ્યા હતા. પરંતુ વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં હાલ પણ અનેક જગ્યાએ લોકો પરેશાનીમાં છે. લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે પણ વલખા મારવા પડે છે. એવી જ એક જગ્યાની વાત કરીએ તો એ છે વડસર એરફોર્સ સ્ટેશન અને તેની આસપાસનો વિસ્તાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી સપ્ટેમ્બરે અમદાવાદ એરપોર્ટથી સીધા વડસર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં તેમણે વડસર એરફોર્સ સ્ટેશન અને નવા ઓપરેશન સેન્ટરની મુલાકાત પણ લીધી હતી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુરક્ષાના કારણોસર છેલ્લી ઘડી સુધી વડાપ્રધાન મોદીના વડસરના કાર્યક્રમ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નહોતી આવી. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રોડ પરથી પસાર થયા હતા એ રોડ પર જ અંધારપટ છે. અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ સાફ રીતે જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા રોડ નવો બનાવી દેવાયો હતો અને નવેસરથી ટ્રાફિક લાઇટ પણ પટ્ટા કરી દેવામાં આવ્યા હતા. પરંતુ આ વડસરથી અમદાવાદ જવા માટેના 4 લેન છે અને આ જ રોડ પર એરફોર્સ સ્ટેશનથી લઈ દસક્રોઈ તાલુકાના લપકામણ ગામના 5 કિલોમીટરના એરિયામાં અનેક વર્ષોથી સ્ટ્રીટ લાઇટ્સનો અભાવ છે અને લાઇટ્સના અભાવ હોવાના કારણે અંધારપટ છવાઈ જાય છે. સાથે જ ભારે વાહન વ્યવહારને કારણે અહીં અનેકવાર અકસ્માત સહિતની દુર્ઘટનાઓ પણ સર્જાય છે, જેને લઈને તંત્ર દ્વારા તાકીદે સ્ટ્રીટ લાઇટ્સ લગાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. લાઇટ તો હું મારી સમજણ અત્યારનું ઘણા વર્ષોથી જોયું, અહીંયા લાઇટો તો કોઈ જે સ્ટ્રીટ લાઇટો અહીંયા લગાવવામાં નહીં આવી અને લાઇટો નથી, એના કારણે ઘણા બનાવો બી બન્યા છે. અહીંયા ઘણા કિસ્સા બી બન્યા છે જે મેં થોડા ઘણા સાંભળેલા બી છે. એમ લૂંટફાટ કે કોઈ ચોરી કરવી, કોઈને લૂંટી લેવું, એ રીતે. બાકી લાઇટો તો મારી સમજણ ત્યારની વર્ષોથી મેં આ રોડ ઉપર કોઈ દી જોઈ નથી. એમ નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે વડસર એરપોર્ટ સ્ટેશનની મુલાકાત લીધી હતી ત્યારે તંત્રએ પૂર્વ તૈયારીના ભાગરૂપે ખૂબ કાર્યો કર્યા. નવો રોડ, સફેદ ટ્રાફિક સિગ્નલના પટ્ટા, એવા ઘણા બધા કાર્યો કર્યા છે. પરંતુ આ એ જ રોડ છે જે રોડ પર વર્ષોથી સ્ટ્રીટ લાઇટનો અભાવ છે, જેને લઈ અહીં સાંજ પડતા જ અંધારાપટ છવાય છે, જે તમે કેમેરાની અંદર જોઈ રહ્યા છો. અને આ એની કારણે અહીં ઘણી બધા વખત લોકો લૂંટાયા છે, એવા કિસ્સાઓ પણ સાંભળવા મળ્યા છે. ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે ભાવિન પટેલ, અમદાવાદ.